ક્યારે વિચાર્યું છે કે એક એવું સામ્રાજ્ય જેણે માત્ર જમીન પર જ નહીં પણ લોકોના દિલ અને દિમાગ પર પણ રાજ કર્યું હોય, જેની છાપ આજે પણ આપણી આસપાસ જીવંત છે? 300 વર્ષ સુધી જેણે કલા, સંસ્કૃતિ અને શાસનને એક નવી જ દિશા આપી. તો ચાલો આજે આપણે મુઘલ સામ્રાજ્યની એ જ ભવ્ય અને જટિલ ગાથાની સફર કરીએ. પણ સવાલ એ છે કે આ બધું શક્ય કેવી રીતે બન્યું? એવી તો કઈ તાકાત હતી, કઈ વિચારસરણી હતી કે કઈ ઐતિહાસિક ક્ષણો હતી જેણે આ રાજવંશને આટલો શક્તિશાળી બનાવ્યો? ચાલો આ બધા સવાલોના જવાબ શોધવા માટે ઇતિહાસમાં ઊંડા ઉતરીએ. કોઈ પણ મહાન વાર્તાની જેમ આ વાર્તાની શરૂઆત પણ મહત્વાકાંક્ષા અને સંઘર્ષથી જ થાય છે. ચાલો જોઈએ કે આ વિશાળ સામ્રાજ્યનો પાયો કેવી રીતે નંખાયો. તો આખી કહાનીની શરૂઆત થાય છે બાબરથી, મધ્ય એશિયાનો એક મહત્વાકાંક્ષી યોદ્ધા જેની નજર હિન્દુસ્તાનની સમૃદ્ધિ પર હતી. એમણે પાયો તો નાખ્યો, પણ એમના પુત્ર હુમાયુએ અનેક સંઘર્ષો વચ્ચે એ વારસાને જેમ તેમ ટકાવી રાખ્યો અને આવનારા સુવર્ણ યુગ માટે એક મંચ તૈયાર કર્યો. જે હા, બસ આ એક જ ક્ષણ જેણે બધું બદલી નાખ્યું. 1526નું પાણીપતનું યુદ્ધ. અહીં બાબરે દિલ્હી સલ્તનતને હરાવીને ભારતમાં મુગલ શાસનનો પાયો નાખ્યો. પણ સમજો, આ ખાલી એક જીત નહોતી, આ એક નવા યુગની શરૂઆત હતી. હવે પાયો તો નંખાઈ ગયો હતો, પણ એના પર એક એવી ભવ્ય ઇમારત બનાવવાની હતી જે સદીઓ સુધી ટકી રહે, અને એ કામ કર્યું અકબરે. એમનું શાસન ખાલી જીત વિશે નહોતું, એ હતું એકીકરણ અને સંસ્કૃતિઓના સંગમ વિશે. અકબરના શાસનનું કેન્દ્ર હતું આ એક વિચાર: સુલેહ એક કુલ, એટલે કે સૌની સાથે શાંતિ. જરા વિચારો, એ જમાનામાં જ્યારે આખી દુનિયા ધર્મના નામે લડતી હતી, ત્યારે આવો વિચાર એ કોઈ ક્રાંતિથી કમ નહોતો. અકબર સમજી ગયા હતા કે સાચું સામ્રાજ્ય તલવારથી નહીં પણ લોકોના દિલ જીતીને જ બને છે. અકબરે ખાલી વાતો ન કરી, એમણે કામ કરી બતાવ્યું. એક મજબૂત સેન્ટ્રલ એડમિનિસ્ટ્રેશન બનાવ્યું, જમીન કરની સિસ્ટમને એકદમ ન્યાયી બનાવી, અને સૌથી મોટું ક્રાંતિકારી પગલું, બિન મુસ્લિમો પરનો ભેદભાવપૂર્ણ જઝિયા કર જ નાબૂદ કરી દીધો. આ ખાલી સુધારા નહોતા, આ તો સામ્રાજ્યની સ્થિરતા અને સમૃદ્ધિનો મજબૂત પાયો હતો. પણ ભૂલતા નહીં, અકબર માત્ર એક આદર્શવાદી સંત નહોતા, તેઓ એકદમ વાસ્તવવાદી પણ હતા. આ વાત એમની વિચારસરણીનો બીજો પાસો બતાવે છે. એ જાણતા હતા કે શાંતિ જાળવવા માટે શક્તિ પણ એટલી જ જરૂરી છે. આ હતું જ્ઞાની શાસન અને લશ્કરી વ્યવહારવાદનું એક અદ્ભુત મિશ્રણ. અકબરે જે સ્થિરતા લાવી, એનાથી કલા અને સ્થાપત્ય માટે જાણે કે દરવાજા ખુલ્લી ગયા. હવે વાર્તા જહાંગીર અને શાહજહાં જેવા કલાપ્રેમી શાસકો તરફ વળે છે. અહીં આપણને બે એકદમ અલગ કલાત્મક દ્રષ્ટિ જોવા મળે છે. એક તરફ હતા જહાંગીર, જેમની નજર નાનામાં નાની, બારીકમાં બારીક સુંદરતા પર હતી. એમની મિનિએચર પેઇન્ટિંગ્સમાં જાણે પક્ષીઓનો કલરવ અને દરબારની નાજુક ક્ષણો જીવંત થઈ ઉઠતી. અને બીજી તરફ હતા શાહજહાં, જેમના સપના મોટા હતા, આરસપહાણ જેવા વિશાળ. એમની ભવ્ય ઇમારતો સામ્રાજ્યની તાકાત અને વૈભવની ગાથા ગાતી હતી. અને જ્યારે આપણે શાહજહાં અને ભવ્યતાની વાત કરીએ તો એક જ નામ, બસ એક જ નામ મનમાં આવે છે: પ્રેમનું પ્રતીક, મુઘલ સ્થાપત્યનો તાજ, તાજમહેલ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 22. આ ખાલી એક આંકડો નથી, પૂરા 22 વર્ષ. વિચારો તો ખરા, એક આખી પેઢી વીતી ગઈ આ અજાયબીને બનાવવામાં. આ આંકડો માત્ર સમય નથી બતાવતો, એ તો શાહજહાંના અતૂટ પ્રેમ, સમર્પણ અને એ યુગના હજારો કારીગરોના અપ્રતિમ કૌશલ્યની કહાની કહી જાય છે. પણ કહેવાય છે ને કે જે જેટલું ઊંચે જાય છે એને ઢોળાવનો સામનો પણ કરવો પડે છે. મુઘલ સામ્રાજ્ય હવે તેના અંતિમ અને સૌથી જટિલ તબક્કામાં પ્રવેશી રહ્યું હતું. એક એવો યુગ જેણે સામ્રાજ્યને તેની ચરમસીમાએ તો પહોંચાડ્યું, પણ સાથે સાથે તેના પતનના બીજ પણ વાવ્યા. આ એક ગજબનો વિરોધાભાસ છે, નહીં? ઔરંગઝેબના રાજમાં સામ્રાજ્યનો નકશો સૌથી મોટો દેખાતો હતો, પણ આ વિસ્તરણની બહુ મોટી કિંમત ચૂકવવી પડી, જેણે સામ્રાજ્યના પાયાને અંદરથી જ નબળો પાડી દીધો. આખી વાતનો સાર અહીંયા જ છે. એક તરફ અકબર હતા, જેમણે અલગ અલગ સમુદાયોને જોડીને સામ્રાજ્યને એક તાંતણે બાંધ્યું, અને બીજી તરફ ઔરંગઝેબ, જેમની કઠોર ધાર્મિક નીતિઓ અને ફરીથી લાદવામાં આવેલા જઝિયા કર જેવા પગલાંએ લોકોને દૂર કરી દીધા, અને ઉપરથી સતત યુદ્ધોએ સામ્રાજ્યને અંદરથી ખોખલું કરી નાખ્યું. અને આ બધી નીતિઓનું પરિણામ
એ આ ચાર્ટમાં સાફ સાફ દેખાય છે. જુઓ કે કેવી રીતે શાહજહાંના સમયની છલ્લોછલ ભરેલી તિજોરી ઔરંગઝેબના શાસનના અંત સુધીમાં લગભગ તળિયાઝાટક થઈ ગઈ હતી. અનંત યુદ્ધો અને આંતરિક અશાંતિની આર્થિક કિંમત ખૂબ જ મોટી હતી. પણ શું સામ્રાજ્યના પતન સાથે બધું જ ખતમ થઈ ગયું? જરાય નહીં. એમનો વારસો આજે પણ જીવંત છે. તાજમહેલ અને લાલ કિલ્લા જેવી અજાયબીઓથી લઈને આપણા ભોજન અને ભાષા સુધી મુઘલોનો પ્રભાવ દરેક જગ્યાએ છે. એટલું જ નહીં, તેમની વહીવટી પ્રણાલીઓએ પણ ભવિષ્યના શાસન માટે એક માળખું પૂરું પાડ્યું. તો અંતે સવાલ એ જ છે, આજે આપણી આસપાસ મુગલ સામ્રાજ્ય ક્યાં જીવે છે? શું તે કોઈ ઐતિહાસિક ઇમારતમાં છે, કોઈ વાનગીના સ્વાદમાં છે, કે પછી આપણા સમાજના તાણાવાણામાં જ વણાયેલો છે? ઇતિહાસ ક્યારેય મરતો નથી. એ બસ આપણી જિંદગીમાં નવા રૂપે જીવંત રહે છે. જોઈને મિત્રો, મોગલ સામ્રાજ્ય વિશેની માહિતી તો આવી. ઐતિહાસિક બાબતો જાણવા માટે મધુસૂદન પાઠક સાહેબની આ યુટ્યુબ ચેનલની મુલાકાત લો.